સિદ્ધ દશા કોને કહેવાય? સિદ્ધ દશાનું લક્ષણ શું આવ્યું ભાઈ? ભગવાનને સાધુનું જ્ઞાન એનું નામ સિદ્ધ દશા. બીજી કોઈ સિદ્ધ દશા નહીં. સિદ્ધ દશા તો સુખદેવજીમાં સિદ્ધ દશા હતી. ગોપાળ યોગી સિદ્ધ દશાવાળા હતા. નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીના દર્શન કરવા હતા, ધ્યાન કરવું હતું. તો મુક્તાનંદ સ્વામીને કીધું, તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો, તમારી વૃત્તિમાં મારી વૃત્તિ મૂકીને હું રામાનંદ સ્વામીના દર્શન કરી લઉં. પછી કેવા છે રામાનંદ સ્વામી, એ નીલકંઠ વર્ણી બોલ્યા બધું. એ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. લ્યો, આજાન બાહુ છે, મોટી ફાઈન છે, એમ આજાન બાહુ, આંગળીઓ થડમાં જાડી ઉપર પાતળી, એવું બધું લખ્યું. શ્વેત વસ્ત્રધારી. મુક્તાનંદ સ્વામીની વૃત્તિમાં નીલકંઠ વર્ણીએ વૃત્તિ જોઈન્ટ કરી દીધી અને રામાનંદ સ્વામીનું વર્ણન કરી દીધું. આ સિદ્ધ દશા છે. ભગવાનને સાધુનું જ્ઞાન એનું નામ સિદ્ધ દશા. ક્યાં વચનામૃતમાં છે આ? બોલો, ક્યાં વચનામૃતમાં છે? સીયુજી વાળા કોઈ જવાબ દેશે કે આજ બંધ છે સીયુજી? હા, સિદ્ધ દશા, ભગવાનને સાધુને જાણવા, એનું નામ સિદ્ધ દશા. એ ક્યાં વચનામૃતમાં છે? હે, કાર્યાણીનું 7મું, કાર્યાણીના 7મામાં છે. સિદ્ધ દશા તે કેને કહીએ? સિદ્ધ દશાને પામીને જેની ઇન્દ્રિયો, જેને સિદ્ધ દશા થઈ એની સર્વ ઇન્દ્રિયોમાં કેવી દશા વર્તતી હોય? તો કે સર્વથી પર ચિદ ઘન તેજ. પ્રલય કાળ આવે, આત્યંતિક કલ્યાણ થાય ત્યારે ચિદ ઘન તેજ તે રહે છે. અને તેજને વિશે ભગવાનની મૂર્તિ, એ જ મૂર્તિ જીવના કલ્યાણને માટે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. એને જાણવા એનું નામ સિદ્ધ દશા. એ સિદ્ધ દશા તો બહુ આ બાજુ રહી. એ સિદ્ધ દશા તો બહુ આ બાજુ રહી. એ મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત. સારા નરસા પંચવિષય સરખા થઈ જાય એ મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત. એ સિદ્ધ દશા. એ તો ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે સિદ્ધ દશા કીધી. અહીં તો ભગવાનને જાણવા, જીવના કલ્યાણને માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે મનુષ્યરૂપ, અને એને જાણવા, એનું નામ સિદ્ધ દશા. પછી એની સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? જ્યાં જ્યાં નજર નાખે ત્યાં એ દેખાય. ક્યાંય સુંદરતા દેખાય તો કે મારા ઈષ્ટદેવની આ સુંદરતા છે. ક્યાંય બુદ્ધિ બહુ દેખાતી હોય કે મારા ઈષ્ટદેવે આપેલી આ બુદ્ધિ છે, એમ દેખાય. એ દેખાણું કહેવાય.
પછી એને કાંઈ જોવાનું કાંઈ સાંભળવાનું કાંઈ ગમે નહીં, ગાંડો થઈ જાય, ગાંડો. પછી બીજા હોત એમ કે આને શું થઈ ગયું છે, આને થઈ ગયું શું, આને છપૈયાધીશ વળી ગયો છે, બીજું કાંઈ થયું નથી. છપૈયાધીશને ઓળખો છો ને તમે? એને છપૈયાધીશ વળી ગયો છે, એને બીજું કાંઈ નથી થયું. બીજાને અણફિટ લાગે એ વ્યક્તિ બધી પોતાના ઈષ્ટદેવ દેખાય. કોઈ રૂપવાન તત્વ હોય તો એમ કે હવે આમાં હું આ ટઈડફીડ કરે છે, મારા ઈષ્ટદેવનું આપેલું રૂપ છે ને એનાથી ફાંકા મારે છે, એમ થાય એને. એનાથી પાવર કરે છે, એમ થાય એને. ખ્યાલ આવ્યો ભાઈ? કાર્યાણીના 7મા પ્રમાણે સ્વામી બાપાએ કીધું સાહેબ, ભગવાનને સાધુનું જ્ઞાન એનું નામ સિદ્ધ દશા. કોઈ કે આ વળી ક્યાં હશે તો કે કાર્યાણીના 7માં. વાંચો ગતિ પડતી હોય તો, નહીતર હુઈ જાઓ, જલ્દી વહેલું સવાર થાય. ગતિ પડતી હોય તો વાંચો. જોયું કેવી સિદ્ધ દશા? એનું જ્ઞાન થાય એટલે રસના ઇન્દ્રિય જીતાઈ જાય, એ સિદ્ધ દશા. જ્યારે જેવું મળે ટાઢું ઊનું સૂખું લુખું બધું ઠાકોર જમી લે. અમારે શેઠિયા જાય ને આમ કોફી પીવા ભોજનાલયમાં, ત્યારે તમારે જોવું પડે. એમ ભગવાનદાસભાઈ આમ આટા લેતા હોય અને ઓલ્યા ક્યારેક ક્યારેક ઘૂંટડો પીતા હોય. એક ઘૂંટડો પીવે ને પછી રકાબી મૂકી દે, પ્યાલો મૂકી દે ટેબલ ઉપર, આમ કરીને બેઠા હોય. એમ કાંઈ ન હોય, ઘરેથી દાજીને આવ્યો હોય અહીંયા, ઘરે દાજીને આવ્યો અહીંયા આવ્યો હોય, ભાઈ કાંઈ ન હોય. પણ એ તમારે આમ સાનમનો વિડીયો કોઈક એક લઈ આવજો, પછી આપણે કથા વાર્તામાં ક્લિપ બતાવશું. જો આમ કોફી પીવાય, આમ ચા પીવાય, આમ દૂધ પીવાય. એમ પછી ટેવાઈ ગયા હોય, ભગવાનદાસભાઈ હોય તો જ મજા આવે. એવી મજા પાછી મગનભાઈ પાસે ન આવે, જસવંતભાઈ પાસે એવી મજા આવે જ નહીં. બીજું શું છે આ? જેટલું ભગવાનનું જ્ઞાન નથી થયું એટલું શારીરિક જ્ઞાન છે. જેટલું ભગવાનનું જ્ઞાન થતું જાય એટલું શારીરિક જ્ઞાન ઘટતું જાય. લ્યો, આ ઉતારામાં બીજું શું સુખ છે? ફેમિલી સહિત ઉતારો આપો એટલે એને શું ઘર યાદ રહે. નકર હું જુદા જુદા પાડી દો તો એને ઘર ભૂલાઈ જાય. પછી અહીંથી જાય ઘર ગોતવું પડે, ક્યાં મારું ઘર હશે? પેલો તો યત્ર ગૃહિણી તત્ર ગૃહમ. ફેમિલી સહિત ઉતારો એમ માગે છે કે આપણે ભૂલવું નથી, કાંઈ ભૂલવું નથી. અહીંયા આપણું ઘર ખડું થઈ જવું જોઈએ. ના, કોઈ અતિ માંદા હોય, એકબીજાની સેવામાં સારવાર સંભાળ રાખતા હોય તો એક વાત જુદી છે.
એક એક અન્ન ખાવાથી જીભા ઇન્દ્રિય જીતાય છે. ઠાકોરજીને ધૈર્યા વગેરે જીભા ઇન્દ્રિય ન જીતાય. ઠાકોરજીને ધરવું પડે. નિયમ હોવું જોઈએ. નિયમ ઠાકોરજીને ધરવાનું નિયમ હોવું જોઈએ. હે મહારાજ હું પીવું છું તમે પી લેજો એમ નહીં. હે મહારાજ હું પીવું છું તમે પી લેજો ને એમ નહીં. તમારા ઘરે ઠાકોરજીને થાળ ધરાય છે આ ભાઈની ઘરે તો સારું. કારણ કે એકલા હોય ત્યારે બધુંય થાય ને કાંઈ ન થાય. આમાં હવે બધુંય થાય. કરવું એ બધુંય થાય. ઠાકોરજીને થાળ ધરે એક એક વસ્તુ જમે ત્યારે જીભા ઇન્દ્રિય જીતાય. જીભને ગમે એ ન આપવું, ન ગમે એ આપવું. ચોપડેલી રોટલી આપો આપ ભાવે લ્યો. કા ચોપડા વગરની ડસુરા વળે ને મોઢામાં. કેટલાયને ચોપડેલી રોટલી હોય ડસુરા વળે. ચોપડા વગરની હોય તો તરત વહી જાય. એમ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા ગોવિંદાનંદ સ્વામી કોરો રોટલો ખાધો લ્યો. જીવબા લાડુબાને રસોડે જમવા ગયા ને 15-20 રોટલાનો થપ્પો હતો. ચોપડેલા હતા. નીચેનો ચોપડા વગરનો હતો. એ કહ્યું નીચેનો રોટલો દો ને. જીવબા લાડુબા હામું જોઈ રહ્યા. આવા સાધુ છે કોરો રોટલો માગ્યો. જો કેમ થાય આ બધું? આવું થાય તો ભગવાનને સાધુ જાણ્યામાં આવે. એમને કેમ જાણ્યામાં આવે? બેઠા બેઠા હે એમને જાણ્યામાં આવી જાય. શારીરિક ને સાંસારિક કાંઈ છોડવું નથી. એ કાંઈ ગૌણ થવા દેવું નથી. નીલકંઠવણીને કોઈ ગમ્યું નહોતું વન વિચરણમાં, એટલે મુક્તાનંદ સ્વામી ગમ્યા. એ ગમ્યા એટલે એના દ્વારા રામાનંદ સ્વામીના દર્શન થયા. એ કોઈ ગમ્યા નહોતા. 7 વર્ષો સુધી કોઈ ગમ્યું જ નહોતું નીલકંઠવર્ણીને. ગોપાળ યોગી જેવા સિદ્ધ યોગી ન ગમ્યા બીજા કોણ ગમે? સમજતા નથી કાંઈ. ગોપાળ યોગી જેવા સિદ્ધ યોગી ન ગમ્યા બીજા કોણ ગમે? ભૌતિકમાં મૈયા રાણીને કહી દીધું હાલતી થઈ જા હાલતી. એ કઈ સમૃદ્ધિમાં લોભાય? અરે પણ મારી દીકરી તારી દીકરીઓ હું આમ પાછી વાળ ત્યાં હું કાંઈ વાંઢો નહોતો રહું એમ. ત્યાં મને બધું મળે એમ જ હતું. છપૈયામાં ને અયોધ્યામાં એમ કરીને મારી દીધું ઠેબું. અને પછી ગતિ બદલાવી કે આ તો ભાઈ ડાકણી લાગે છે. બે આ ઓલી બેન એક આ 3 ડાકણી છે અહીં તો ભાઈ ભાગો ભાગો. પછી તો ગતિ બદલાવી હતી હો. એ તમે વન વિચરણમાં જોજો. બોટોલનગરથી નીકળે પછી જોજો ગતિ કેટલી છે. ઓલું મૃગ ચર્મ બધું આમ ઉડતું જ હોય પાછળ દેખાય. આમ ઉડતું હોય એટલા ગતિથી હાલતા હતા. આપણે તો એને જોઈને ગતિ વધે. કાં ભાઈ ગિરીશભાઈ? એ મુક્તાનંદ સ્વામી ગમ્યા. મુક્તાનંદ સ્વામીને કીધું તમે સ્વામીનું ધ્યાન કરો. તમે એને જોયા છે પ્રત્યક્ષ. મારે કેમ ધ્યાન કરવું જોયા વિના?
પછી મુક્તાનંદ સ્વામીએ ધ્યાન કર્યું. મુક્તાનંદ સ્વામીની વૃત્તિ ભેળી વૃત્તિ મૂકી દીધી અને નિષ્કુળાનંદ સ્વામીએ એ કેવી રીતે વર્ણન કર્યું એ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. 4-5 કડી એની કેટલી કડી છે બોલો તો, કાઢો તો એ પ્રકરણ. આગળ પાછળની કડીઓ સાથે બોલ્યો. ઓગણચાલીસમું પ્રકરણ, 40મું. પ્રકરણની ખબર ન હોય તો હું ભલી ફોડ્યા કરે, 164 પ્રકરણને વિખ્યા કરે. ક્યાં હશે એ? લોજમાં હોય, લોજનું પ્રકરણ હોય ને, લોજની લીલા એમાં હોય. પેલા એટલી તો ખબર પડવી જોઈએ કે ન પડવી જોઈએ? એ હું ખબર પડે? કાંઈ ખબર ન હોય. બુદ્ધિ બધી ખલાસ થઈ ગઈ લગ્ન તારીખો યાદ રાખી રાખીને, હારાનું આંગણું રાખી રાખીને, દોડી દોડીને બુદ્ધિ ખલાસ થઈ ગઈ. હું યાદ હોય? ત્યાંથી બુદ્ધિ ખાઈ જાય એવી આને પકડાવી દીધી. બુદ્ધિ ખાઈ જાય એવી પકડાવી દીધી આને. આવડો હજી મૂકતો નથી. ત્યાં હું યાદ હોય? ચાલો હવે પછી બહુ નથી કેવું. કહે મુક્તાનંદ ને ભગવાન, તમે કરો ને સ્વામીનું ધ્યાન. તમારી વૃત્તિમાં મેલી વૃત્તિ, જોવું સ્વામી શ્રીજીની મૂર્તિ. તમારી વૃત્તિમાં વૃત્તિ મેલી કોણ કહે છે ભાઈ? હા, નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને કહે છે. તમે સ્વામીનું ધ્યાન કરો, તમારી વૃત્તિમાં હું વૃત્તિ મેલી દઉં અને સ્વામીની મૂર્તિ જોઉં, સ્વામી શ્રીજીની મૂર્તિ. એમ પછી સંતે ધૈર્યું જ્યારે ધ્યાન, સંતે એટલે મુક્તાનંદ સ્વામીએ તેને ભેળું જોયું ભગવાન. એની ભેળું જોઈ લીધું. મુક્તાનંદ સ્વામીની ભેળું નીલકંઠમણીએ જોઈ લીધું. આ બીજાના તનમાં પ્રવેશ કરો એનું નામ સિદ્ધ દશા. પછી ત્યારે દીઠા રામાનંદ સ્વામી, થયા રાજી રહી નહીં ખામી. લ્યો બોલો. દીઠા કંજ અરુણ વર્ણ પાય, કંજ અરુણ વર્ણ પાય. હાલો, કંજ અરુણ વર્ણ પાય એટલે શું જેઠા બાપા? નહીં, તમે કહો તો મોહનભાઈ. કંજ અરુણ વર્ણ પાય એટલે પગ, કમળ જેવા લાલ ચરણારવિંદ જોયા. ચરણારવિંદથી સ્વામીનું મૂર્તિનું વર્ણન કરે છે, રામાનંદ સ્વામીની મૂર્તિનું. કંજ એટલે કમળ. એમ કમળ એટલે શું? પાણી લોપે નહીં. રામાનંદ સ્વામીના ચરણારવિંદમાં જેને હેત થાય એને માયા લોપે નહીં, એમ એનો અર્થ કરાય આવડે તો. એને માયા અડે નહીં. કંજ અરુણ વર્ણ, લાલ વર્ણના. લાલ વર્ણનું કમળ હોય ને એવા ચરણારવિંદ જોયા રામાનંદ સ્વામીના. નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીની વૃત્તિમાં વૃત્તિ મેલીને. આ કેટલી વાર પાઠ કરી નાખ્યા છે, તોડિયું નાખ્યું હોય છે ભક્ત ચિંતામણી, પણ ખબર જ ન હોય આ શું પ્રસંગ છે. એ કાંઈ ખબર જ ન હોય. બોલો. રૂડી ઉર્ધ્વ
ઉર્ધ્વ રેખા છે તે માય. એમાં પાછી ઉર્ધ્વ રેખા છે. એ ચરણમાં રામાન સ્વામીના ચરણમાં ઉર્ધ્વ રેખા છે. જમણા અંગૂઠાને નખે રેખ તે તો શોભે છે વળી વિશેખ. જો આવડે છે પ્રાસ મેળવતા રેખો વિશેખો ત્યાં શું હોવું જોઈએ? વિશેષ હોવું જોઈએ ને. જો વિશેષ નથી વિશેખો. જો કારણ કે રેખો છે. આ જો ભાઈ કીર્તન બોલતા હતા કંઈ ઠેકાણું જ નહોતું. આંખ્યું વિશે ઓમ 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 કીર્તનાવલી હામી હોય મણિભાઈને, ઓમ આંખ્યું વિસી ગયા હોય. આમ કીર્તનાવલી હામી રાખે પાછું આમ આંખ્યું વિસી જાય. કાંઈ મેળ જ નહોતો. આપણે પૂજા કરતા હોય, પૂજા કરતાં કરતાં શું બોલવું એની સામે. વિશેખો રેખ અને વિશેખો શ ફાડ્યો શ. વિદ્વાનો એને તાળું શ કહે છે સંસ્કૃતમાં, તાળું શ. પણ આ બધા સમજમાં ફાડ્યો શ. વેદમાં એ શ ને ખ બોલી શકાય છે ને ખ લખી શકાય છે. શટ ને ખટ બોલાય, શટ રસ બોલાય અને ખટ રસ પણ બોલાય. ષડ માંસ પણ બોલાય ને ખટ માંસ પણ બોલાય. એમ અહીંયા ઉર્ધ્વ રેખા અને વિશેખ અને રેખ એ ચરણારીના ઉર્ધ્વ રેખા છે. એ બહુ શોભે છે. બોલો. કરબ સરખી શોભા ઉરતાણી વળી નાભી ગંભીર છે ઘણી. કરભ સેવી. કરભ એટલે શું પરસોત્તમભાઈ? કરભ એટલે શું? ઉરુ હૃદય પેટનું કે છે ને. હા ઉદર. કરભ જેવું ઉદર એમાં ઊંડી નાભી. આમ વર્ણન કરે છે. મહારાજના ઉદરને પીપળાના પાન સાથે સરખાયું છે. અહીં કરભ સાથે સરખાયું અને એમાં ઊંડી નાભી. જો કેવું વર્ણન કરે છે. જેવા સ્વામી હતા એવા કહી દીધા. ક્યાંની કથા ચાલે છે જસવંતભાઈ? ક્યાં ગામની? લોજની. સાચું છે? ઠીક. બોલો. હે? હા બસ આ લોજનો પ્રસંગ ચાલે છે. તેથી ધર્મદેવ ભક્તિ માતા સાથે હતા. મા બાપ તો હારે જ હોય ને. દીકરાથી નોખા પડે કોઈ દી? અનેક વાર કથાઓ સાંભળે કાંઈ ખબર જ ન હોય કાંઈ. લ્યો એક જ ખબર હોય કઈ કથા પૂરી થાય ને કઈ પંક્તિમાં પહેલો નંબર લઈ. એક જ હોય તો બીજું કાંઈ ખબર ન હોય. સમયો કરતા હતી કે એને આવડે એને જ કેમ આવડાવડા ઢેફલા. લ્યો કથામાં શું આવ્યું, શેની કથા વંચાતી હતી કાંઈ ખબર જ ન હોય. થાળી સામે જ નજર હોય, ડીશ સામે જ નજર હોય, હાવ ગપ્પા જ મારતા હોય. લેવા દેવા કાંઈ ન હોય. કાંઈ લેવા દેવા ન હોય. અને ફરવા આવ્યા હોય અને મારી દીએ આમ ઘૂસતા મારી અને પંક્તિમાં વયા જાય. અને કથામાં શું આવ્યું તો કે એ કાંઈ ખબર નથી. ડીશમાં શું આવ્યું એ ખબર છે. એને શું ખબર હોય ભાઈ કથાની? બોલો. મૂર્તિ પુષ્ટ છે. પુષ્ટ મૂર્તિ. વૃષ પુષ્ટ હતા રામાન સ્વામી. મહારાજ કેરી વળી શ્વેત ધોતી દીઠી પહેરી. મહારાજના રામાનંદ સ્વામીને મહારાજ કીધા છે અને શ્વેત ધોતિયું પહેર્યું છે રામાનંદ સ્વામીએ.
ગૌરવાન છે મૂર્તિ સારી. ગૌરવાન, ગૌરવાન એટલે રૂપાળા છે. બહુ સારી મૂર્તિ રામાન સ્વામીની. પુષ્ટ છે, રૂષ્ટપુષ્ટ. શ્વેત ધોતી પહેરી છે. પછી મોટી ફાંદે શોભે સુખકારી. મોટી ફાઇન છે રામાન સ્વામીને. લ્યો બોલો. પડે વડ ત્રણ ત્યાં વિશાળ, ઉરસ ઓપે છે તરુ તમાલ. પછી ત્યાં શોભે સુંદર રોમરાજી, કંઠે કમળ માળા વિરાજી. કમળનો હાર પહેર્યો છે, કમળના ફૂલનો. રોમરાજી એટલે રૂવાડાની પંક્તિઓ છે. ભુજ ગજ સુંઢ સમ શોભે, ઓપે અરુણ પંકજ પહોંચા ઉભે. ગજ સૂંઢ જેવા હાથ લાંબા અને હાથના તળિયા અરુણ એટલે લાલ લાગે છે. હથેળી પંકજ કમળ જેવા. કમળ જેવી મારા સ્વામીની હાથની હથેળી એમ. જેમ કંજની શોભે કડિયું, તેમ શોભે છે 10 આંગળીયું. આંગળીઓ 10. કમળની કળી હોય એવી 10 આંગળીઓ છે. કેવી રીતે કર્યું આ વર્ણન? રામાન સ્વામીના દર્શન નહોતા થયા હજી? નીલકંઠ વર્ણીને આ ભાઈને કહું છું. પણ રામાન સ્વામીના દર્શન નહોતા થયા હજી? શું કામ નહોતા થયા? હા, રામાન સ્વામીના દર્શન કેદી થયા? પીપલાણામાં થયા રામાન સ્વામીના દર્શન. ફટાફટ જવાબ આપો. હું તમે સાચા છો હાવ. પીપલાણામાં રામાન સ્વામીના દર્શન થયા. હા, જો કેવું ધ્યાન કર્યું જો સ્વામીનું, મુક્તાન સ્વામી. અને એની વૃત્તિમાં નીલકંઠવર્ણીએ વૃત્તિ મૂકી દીધી અને રામાન સ્વામીની મૂર્તિનું વર્ણન કરી દીધું. લે, એને સિદ્ધ દશા કહેવાય. એ નીલકંઠવર્ણીની સિદ્ધ દશા. સુખદેવજીની સિદ્ધ દશા લખી, વ્યાસજીની સિદ્ધ દશા સાક્ષાત સંહિતામાં લખી. અને અહીંયા શું સિદ્ધ દશા કીધી નાના સ્વામી? શું આવ્યું અહીંયા? સરજુદાસ ભગત. બસ, સાધુ અને ભગવાનનું જ્ઞાન એનું નામ સિદ્ધ દશા. લ્યો, નીલકંઠવર્ણીની સિદ્ધ દશા શું? બીજું કાંઈ નહોતું ગમતું. એક મુક્તાન સ્વામી ગઈમાં અને પછી રામાન સ્વામી ગઈમાં. એનું નામ સિદ્ધ દશા. આપણને જ્ઞાન થયું હોય ને, બીજું બધું ગમતું બંધ થઈ જાય. બંધ જ થઈ જાય એટલે બંધ જ થઈ જાય. પછી એ ભક્તને આપણે ગમે એવો બિરદાવીએ કે એને કાંઈ ખબર પડતી નથી, એ કોઈને ભળતા નથી, એને કોઈનું મનાતું નથી, એ ગાંડો થઈ ગયો છે, આપણે એને ગમે એવી રીતે પછી બિરદાવીએ. એને એ ભક્તને કાંઈ હોય નહીં હો. પછી એનું કાંઈ હોય નહીં. એને તો હમ તો એક સહજાનંદ નામ છે મતવારે, બીજું કાંઈ હોય નહીં. એનું નામ સિદ્ધ દશા. લ્યો, બીજું ગમે છે ત્યાં સુધી જ્ઞાન નથી. હા, સ્પષ્ટ વાત. બીજું ગમે છે ત્યાં સુધી સિદ્ધ દશા નથી. સાક્ષાત સવિતાનું પ્રમાણ. કોઈ કે આ કેટલાક સમજશે, કોઈ ન સમજે તો કાંઈ નહીં. સાંભળે એ પણ સાક્ષાત સવિતાનો પ્રેમી ગણાય છે. સાંભળશે તોય. આ જ્ઞાનનું એટલું મહાત્મ્ય છે. આમાં સમજવું ન સમજવું એ કાંઈ વાત આવતી નથી. તમને ગમે છે તમને, બસ તો તમે ભક્ત થઈ ગયા. ગમતું છે ભક્ત થઈ ગયા તમે.
એવી વાતો છે. બોલો. પછી તે જ દિવસે બપોર પછી વાત કરી છે. એટલે ગયા 3 બસો લઈને ગયા અને પોરબંદરની આ બાજુ ઓલું છે ને ત્યાં ઊભી રહી બસો. ડ્રાઈવરો ત્યાં જતા હોય એટલે ડ્રાઈવરો ઊભા રહ્યા. હા, એ આમાં ન બોલાય. હા, તો ડ્રાઈવરો ગયા બધાય. પછી મીંડ્યા એક પછી એક ઉતરવા. સ્વામી બાપા કે આવાઓને ભેળા લઈ આવાય નહીં. આ લટકો સ્વામી તે દિવસનો આવાઓને ભેળા લઈ આવાય નહીં. વિચાર તો કરો. પછી સૌજી ભગત કે ઓલો માસ્તર હોત વયો ગયો. સમજી ગયા? એ ભેગા હતા. સૌજી ભગત ભેળા, નાથા ગોપા ભેગા. નાથા ગોપાએ તો એની નાસિકાગ્ર જ જોયું હતું, બીજું કાંઈ જોયું જ નહોતું જિંદગી પર્યંત. સૌજી ભગત કે ઓલો માસ્તર એ વયો ગયો. હા ને, ટાડા થઈ ગયા, ટાંડા થઈ ગયા સૌજી ભગત ને સ્વામી બાપા બે. લાલ ચોળ ચહેરો થઈ ગયો તો સ્વામી બાપાનો. અને પછી સ્વામી તો કાંઈ બોલ્યા નહીં, શમી ગયા. અને પછી સૌજી ભગતે લીધા ઉધડા, આવ્યા એ બધાને. તમે કેવા છો એવા શબ્દોથી તઈ ખબર પડે જ્ઞાન કોને કહેવાય. ફાંકા નથી મારવા, તઈ ખબર પડે જ્ઞાન કોને કહેવાય. સૌજી ભગત કે આવી ખબર હતો તમારી ભેળો હું બસમાં બેહું નહીં. ખબર છે સૌજી ભગત કી, તમે આવા છો એ મને ખબર હોત ને તમારી બસમાં હું ન આવત. આવા હતા સૌજી ભગત. એ સંસ્કારો આમાં લોહીમાં વળાઈ ગયા છે. એટલે હું કહું છું આપણને કાંઈ ગમતું નથી ભાઈ. આપણને ભેળા લઈ જાવ તો આપણે ક્યાંય જોવાય નહીં દઈ, જોવું નહીં, જોવાય નહીં દઈ. આ સ્પષ્ટ વાત. તમે તમારી રીતે આંખ્યું ફોડો, તમે તમારી રીતે આંખ્યું ફોડો. અમેરિકા ગયા, એટલાન્ટિક સિટીથી કસીનો નજીક થાય. પછી હાંજે ગણ કરે બધાય. જાવું છે પણ કોણ પૂછે કોને? હા, જાવું છે પણ પૂછે કોણ? આમ ઓલા રૂમમાં બધાય કરે એમ. પછી હું હોઈ ગયો. પછી ગયા બધાય. પછી ભગવાનજીએ કીધું હું સવારમાં સ્વામી ઉઠતા હશે ને હું પૂગી જાય કે એમ. પછી બધા ગયા. પછી ઉઠ્યો ત્યાં જીવન ભગવાનજી આવ્યા. અમે તમારી ઈચ્છા નહોતી પણ અમે જી આવ્યા હો. હું કહું સારું થયું, મને કાંઈ વાંધો નથી. પાછું જીવનભાઈ એવું કામ હો, પાછું આમ કપટ ન મળે. તમારી ઈચ્છા નહોતી પણ અમે જી આવ્યા એમ. હા, એ ફોસ કે ફ્રોસ કે હા એ બધું ઊંચેથી પાણી પડે એટલે ફીણ જાજા વળે છે. એ તો અમારા સૌરાષ્ટ્રમાં વાડીએ છે. નાયગ્રા ધોધ તો અમારે આ હું સબમર્સિબલ આવ્યા એટલે નથી આવ્યા કાં, નકર વાડીએ નાયિકા ધોધ હતો. ઊંચી કુંડી કરે અને એમાંથી પાણી મૂકે અને પછી ત્યાંથી નીચે ધોધ પડે. એટલે બહુ ઊંચેથી પાણી પડે એટલે બહુ ફીણ વળગે એટલે સૌંદર્ય વધે. પણ એ સૌંદર્ય સહજાનંદ સ્વામી એ ત્યાં જઈને મૂકી દીધું છે. આવું જ્યારે જ્ઞાન થાય ત્યારે સિદ્ધ દશા કહેવાય. બોલો, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. ખબર પડે હાટક્યા કૂણા થઈ જાય એક જ પદમાં. ખબર છે? બીજું શું નાયગ્રા ધોધનો શું અર્થ છે કયો તો?
ઊંચેથી પાણી પડે છે એટલે ફીણ બહુ થાય છે, એટલે સૌંદર્યતા એની વધી છે. લ્યો, સિદ્ધ દશા એટલે જ્યાં નજર નાખે ત્યાં ભગવાન દેખાય, સુરા ખાચરની સ્થિતિ થઈ જાય. સુરા ખાચરની સ્થિતિ થઈ જાય. બોલો. પછી તે જ દિવસે બપોર પછી વાત કરી છે, ભગવાન સંબંધી પંચ વિષયનું સેવન કરે. યાત્રામાં જઈને પાછા આવે તો પૂજાઓ બંધ થઈ જાય. યાત્રામાં જઈને પાછા આવે ત્યાં મંદિરે જતા બંધ થઈ જાય. યાત્રામાં જઈને પાછા આવે ત્યાં કથામાં બેસતા બંધ થઈ જાય. આ શું હશે યાત્રા? એટલે જુઓ તો ખરા, આ મૂર્તિમાન ભક્તો છે સંપ્રદાયમાં આવા. કઈ રીતે એની જાત્રા હશે, શું એના નિયમ હશે, કોની આજ્ઞાથી જાતા હશે, કોને રાજી કરવા માટે જાતા હશે, જુઓ તો ખરા. ભગવાન સંબંધી પંચ વિષયનું સેવન કરે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે. ભગવાન સંબંધી પંચ વિષયનું સેવન કરે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે. હાલો બોલો ભાઈ વતનામૃત. નિત્ય સ્વરૂપ સ્વામી. ના ના, ભગવાન સંબંધી પંચ વિષય સેવે તો લોયાનું છઠ્ઠું બરાબર. બીજું હાલો, પ્રથમનું આઠમું. ભગવાન સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે. ત્યાં નાયગરા ધોધમાં સ્વામિનારાયણ નાવા ગયા હતા. અમારી ઓજતમાં અમારા ઘેલા નદીમાં સ્વામિનારાયણ નાયા છે. અમારી ભાદર નદીમાં જ્યાં સ્વામિનારાયણ નાયા છે જ્યાં સ્વામિનારાયણ યાદ આવે. ભગવાન સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે. બુદ્ધિમાં પ્રકાશ થયો એટલું જ્ઞાન વધ્યું. જેટલું જ્ઞાન વધ્યું એ જ્ઞાન ભગવાનનું સાધુનું છે, અને જ્ઞાન વધ્યું એનું નામ સિદ્ધ દશા. જગત સંબંધી પંચ વિષયનું સેવન કરે તો બુદ્ધિમાં અંધકાર આવે છે. જો આમ સંપ્રદાયમાં દેખાય છે, જુઓ તમે, સંતો, અભણ સંતો, એને કોઈ કાર્ય સોંપો તો ભણેલા કામ કરે નહીં એવું કામ કરી શકે છે. અત્યારે સત્સંગમાં એનું કારણ શું? એને ભગવાન સંબંધી પંચ વિષય થઈ ગયા એટલે બુદ્ધિ વધી. સાંખ્યોગી બહેનો જુઓ, એ વાઘા બનાવે, એ હાર બનાવે, બાજુબંધ બનાવે, તોરાઓ બનાવે, મહારાજને શયન માટે, શણગાર માટે. સંપ્રદાય લેવલ તપાસ કરો, મૂર્તિમાન દેખાશે કે આને જગત છોડી દીધું એટલે આની બુદ્ધિ પ્રકાશમય થઈ ગઈ છે. જો દેખાય છે હાવ સત્સંગમાં. હજારો સાંખ્યોગી બહેનો જેને સંસાર ગમતો નથી એવા હજારો બહેનો પોતાની બુદ્ધિ પ્રકાશિત થયા પછી શ્રીજી મહારાજ માટે ને સત્સંગ માટે કલા કારીગરીવાળી થઈને વપરાય છે એની બુદ્ધિ બધાની. લ્યો, એવા કેટલા હજારો સંતો છે બિલકુલ અભણ હોય અને સંપ્રદાયમાં સેવા કરતા હોય તો ભણેલા એમ કે આ કેમ તમે કરો છો? કોની પાસે ભણ્યા છો? ક્યાં તમે ટ્રેનિંગ લેવા ગયા હતા? આ નામ જગત છોડ્યું એટલે બુદ્ધિમાં પ્રકાશ થયો. બોલો.
બુદ્ધિ જાડી થતી જાય છે, બુદ્ધિ મારી જાય છે. બસ બુદ્ધિ જાડી થઈ જાય, મારી જાય. બીજું શું થાય? મરી જાય બુદ્ધિ. આ આપણે બહારની દુનિયામાં સમાજમાં સેવા કરાવતા હોય એની ભાષા જેવી આપણી ભાષા થઈ જાય, એની રીત જેવી આપણી રીત થઈ જાય, બુદ્ધિ જાડી થઈ જાય. ભણતા હોય, ભણવામાં બીજા ભણનારા ભેળા હોય, તરત જ એનો પાસ લાગે. પરીક્ષા દેવા જાય ત્યાં પાસ લાગે. બોલો. પંચવિષયનું સુખ હોય તો ગમે એવું, પણ જે ભોગવે તે મરી જાય. લ્યો, ગમે એવું હોય પણ ભોગ્યો એટલે મરી ગયો. એટલે કાંઈ આને બાળવા ન જવો પડે સ્મશાનમાં. એ જીવતો છે તોય મરેલો જ છે. એ બાળવા ન જવો પડે સ્મશાનમાં. પંચવિષયનું સુખ હોય તો ગમે એવું, પણ ભોગવે એ મરી જાય. બોલો. પંચવિષયનું સુખ સોમલ ખાર છે. લ્યો. પછી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય એટલે શું? તેનો ઉત્તર કર્યો છે, દરેક ભક્તનું કર્મ જાણવું, ભક્ત કેવી રીતે ભગવાનને ભજે છે તે જાણવું, દરેક ભક્તના ગુણ જાણવા, પ્રગટના મળેલ ભક્તના નામ, ગામ, નાત, જાત વગેરે સંભાળવાથી કામ થઈ જાય છે. તે ઉપર બોલ્યા છે, ભાષે ભક્ત ઘેલો ખરો, કાપી પાપને નિસરો બારો. પછી વળી પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. ભાષા ગામ છે. ભાષે ભક્ત ઘેલો ખરો, કાપી પાસને નિસર્યો બારો. ઉનાથી તુલસી શ્યામ રોડ ઉપર ભાષા ગામ આવે છે. ત્યાંથી ડાબી બાજુ ઓળવાથી ભડિયાદર જવાય છે. ભડિયાદર ગામ મારું કુંભારના ગામ છે. ભાષામાં કણબી પણ છે. શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીના ગુરુ ગોપીનાથદાસ પુરાણી ભાષા ગામમાં બહુ જતા. પછી વળી પોતે જ પ્રશ્ન પૂછ્યો છે, વૃંદાવન અને કાશી અવિનાશી કેમ છે? તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, બીજાને અવિનાશી કરે માટે કાશી અને વૃંદાવન અવિનાશી છે. અવિનાશી છે. જેમ શ્રી કૃષ્ણના સંબંધથી ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, તો શ્રી કૃષ્ણને શુદ્ધ સત્વાત્મક કેમ કહેવાય? બરાબર. ન જ કહેવાય. લોયા વરતાલનું 18મું, એ વરતાલનું 18મું. ઓલું અંત્યનું 10મું, કાશી વૃંદાવનનું. બોલો. પછી વળી સ્વામીએ વાત કરી છે, આપણા સંપ્રદાયમાં યતિ બ્રહ્માનંદ સ્વામી કહેવાય. લ્યો. કામી ઘોડા ઉપર હાથ મૂક્યો તો ઘોડો પણ નિષ્કામી થઈ ગયો. શેના ઉપર દ્રષ્ટાંત દીધું? કયો હાલો, કોણ કહે છે? આ શેના ઉપર દ્રષ્ટાંત દીધું? 18મા ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ. હા, ગોપીઓનો યોગ થયો, ગોપીઓને શ્રી કૃષ્ણનો યોગ થયો, નિર્ગુણ થઈ ગઈ. અહીં તો બ્રહ્માનંદ સ્વામીનો યોગ થયો ને ઘોડો નિર્ગુણ થઈ ગયો. આ સિદ્ધદશાની વાત હાલે છે. ભગવાનને સાધુને જાણવા એનું નામ સિદ્ધદશા. નાશવંત અવિનાશી ગણાય. કાશી વૃંદાવનના દ્રષ્ટાંતથી કીધું. ઉપલેટાના લાલા ભગત એમ કહેતા કે મેં મારી 20 વર્ષની દીકરીની નાકની દાંડી પણ જોઈ હોય તો સ્વામિનારાયણ માલું કલ્યાણ ન કરે. કયો આ સિદ્ધદશા. કારણ કે આંખથી ભગવાનને જોયા છે, પછી બીજું એને ક્યાંય દેખાય જ નહીં. આ સિદ્ધદશા લાલા બાપાની. તે નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. કોઈ આવરણ આવે નહીં. જુનાગઢ વયા જાય ઉપલેટાથી. હવે તો થોડોક વરસાદ થયો. કેમ કાલે આવવાના? વરસાદ હતો એટલે ન આવ્યા. એટલે ઓગળી જતા છે વરસાદમાં. માણસ ઓગળી જાય છે ભાઈ. એ કે વરસાદ હતો એટલે કાલે ન આવ્યો, આજ આવ્યા.
એટલું જેવો તેવો ઝરમરિયો વરસાદ આવે, આવું છે વાહનમાં તોય ઝરમરિયો વરસાદ આવે તો આવરણ આવી ગયું. શું આપણે મહિમા છે ને શું સત્સંગ છે કાંઈ ખબર પડતી નથી. બોલો. ભાયાવદરના કેશુ ભગત અને વસ્તા ભગત એ પણ એવા જ યતિ હતા. બરાબર. તે નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. યતિની લાઈન કરી. બ્રહ્માનંદ સ્વામી યતિ, લાલા બાપા યતિ, કેશુ ભગત યતિ, વસ્તા ભગત યતિ. યતિની પંક્તિ આખી સંખ્યા બતાવી. કેટલું આમ અંતર્ગત સર્વોપરીપણું કહેતા જાય છે. શ્રી કૃષ્ણના યોગથી ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ. જો બ્રહ્માંડ સ્વામીના યોગથી ઘોડો નિષ્કામી થઈ ગયો. જો બસ આમ નોર્મલ રીતે કહી દો, કોઈને ખબર ન પડે શું કીધું એમ. બોલો. કેશુ ભગત તો સ્ત્રીના સંગમાં પણ નિર્લેપ રહ્યા હતા. જો પછી તે જ દિવસે સાંજે વાત કરી છે, જ્યાં સુધી અલ્પ સુખમાં લોભાઈએ છીએ ત્યાં સુધી મહત સુખ હાથ ન આવે. લ્યો, બીજું જ્ઞાન છે ત્યાં સુધી ભગવાનને સાધુનું જ્ઞાન ન થાય. બોલો. જ્યાં સુધી તુચ્છ સુખમાં લોભાય ત્યાં સુધી અલૌકિક સુખ હાથ ન આવે. લૌકિક સુખમાં લોભાતો એને અલૌકિક સુખની શું ખબર પડે. બોલો. જ્યાં સુધી નબળા માણસ ગમે ત્યાં સુધી સારા માણસ આપણને ટેકો નહીં આપે. લ્યો, નબળા માણસ ગમે, સારા માણસ ક્યાં ટેકો આપે. જો બોલો. જ્યાં સુધી આ લોકના સુખમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી અલૌકિક દ્રષ્ટિ થાય જ નહીં. જ્યાં સુધી આ લોકનું સુખ ગમે છે ત્યાં સુધી દેવલોકનું સુખ મળે નહીં. જ્યાં સુધી દેવલોકનું સુખ ગમે છે ત્યાં સુધી અક્ષરધામનું સુખ આવે જ નહીં. કારણ કે અક્ષરધામના સુખ આગળ દેવલોકનું સુખ નરક સમાન છે. ઇતિ શ્રી કિરણ 16. લ્યો, હવે સ્પષ્ટ ભાષા છે ને. લૌકિક સુખમાં હેત છે ત્યાં સુધી અલૌકિક સુખ આવે જ નહીં. હવે સીધી જ વાત છે. સંસારમાં જ્યાં સુધી હેત છે ત્યાં સુધી સત્સંગમાં થાય જ નહીં. હેત થયું હોય તો સંસારમાં નથી એમ સમજી લેવાનું. સત્સંગમાં હેત થયું હોય તો સંસારમાં નથી એમ સમજી લેવાનું. દેવલોકનું સુખ ગમે ત્યાં સુધી અક્ષરધામનું સુખ ન આવે. આ લોકનું સુખ ગમે ત્યાં સુધી દેવલોકનું સુખ મળે નહીં. દેવલોકનું સુખ ગમે ત્યાં સુધી અક્ષરધામનું સુખ મળે નહીં. સારા માણસો નબળા ગમે એટલે સારા માણસો ટેકો ન આપે. કુસંગી ગમે એટલે સત્સંગી આપણી પડખેથી વૈયા જાય. સત્સંગી ગમે તો કુસંગી છેટા વૈયા જાય. આવ સીધી સાદી ભાષામાં શાસ્ત્રોના સાર કહેતા જાય છે સ્વામી બાપા. સીધી સાદી ભાષામાં શાસ્ત્રોના સાર કહેતા જાય છે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજ.